वचनामृत पान 136 वर्ष 20 क्रमांक 19 महानीति 700 महानीति एमांथी આપણે ચોથું વાક્ય વાંચીએ છીએ। પહેલું વાક્ય છે સત્ય પણ કરુણામય બોલવું, બીજું નિર્દોષ સ્થિતિ રાખવી, ત્રીજું વૈરાગી હૃદય રાખવું, ચોથું દર્શન પણ વૈરાગી રાખવું। પહેલામાં તો કહ્યું સત્ય બોલવું, પણ સામા જીવને કિંચિત માત્ર સત્ય બોલતા પણ દુઃખ ન થાય એવું બોલવું, કરુણામય બોલવું। જેમ કે આપણે જોયા હોય કે પૂર્વ દિશામાં હરણો ગયા હોય, હરણાઓ, અને કોઈ શિકારી આવીને પૂછે કે ભાઈ હરણાઓ કઈ દિશામાં, તો આપણે જો કહી દઈએ પૂર્વ દિશામાં તો દેખાવે સત્ય લાગે, પણ એ સામા જીવને નુકસાનકારક છે અને મારી નાખે। તે વખતે આપણે એમને કહીને એમ કહી દઈએ કે પશ્ચિમ દિશામાં, તો તે સત્ય છે, કેમ કે આશય ઉપર બંને મોક્ષની વ્યવસ્થા છે। જીવોને બચાવવાનો આશય હોવાથી તે વિપરીત દિશા આપણે બતાવી, એટલે સત્ય બોલવું પણ કરુણામય બોલવું, નિર્દોષ સ્થિતિ રાખવી, બાળક જેવી વર્તનમાં બાળક થાઓ તેમ મન શુદ્ધ પવિત્ર રાખવું। બાળક પ્રિય લાગે એનું કારણ કે અંતરથી નિર્દોષ હોય છે, તેથી દોષો ઘટાડવા પ્રયત્ન કરીને સ્થિતિને નિર્દોષ બનાવવી, કેમ કે નિર્દોષ સ્થિતિ થયે જ આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે। જેમ સ્વચ્છ પાણી હોય તો એમાં પ્રતિબિંબ પડે, પણ એ પાણી મેલું હોય તો અંદર ન દેખાય, તેમ નિર્દોષ સ્થિતિ રાખવી। ત્રીજું વૈરાગી હૃદય રાખવું, હૃદયમાં ઊંડો વૈરાગી રાખવો। બાહ્ય ભાવે જગતમાં વર્તો અને અંતરંગમાં એકાંત શીતલી ભૂત રહો। કૃપાલ કે બહારનો વ્યવહાર જો કરવો પડતો હોય તો કરો, પણ અંતરથી અલિપ્ત રહો, નિસ્નેહ રહો, વૈરાગી હૃદય રાખો, જેથી ક્યાંય આસક્તિ થાય નહીં। પછી ચોથું વાક્ય છે દર્શન પણ વૈરાગી રાખવું। જો ખરેખર અંતર ત્યાગ આવી ગયો હોય, આત્મજ્ઞાન થયું હોય, તો બહાર પણ તેવો વેશ વ્યવહાર બતાવી શકાય। એના વિશે કહે છે ત્યાગ દશા આવીએ સાધુ થાય ત્યારે સંસારી સંબંધ છૂટી જવાથી સંસારી ફરજોથી મુક્ત થયા, માટે હવે જેવું હૃદયમાં હોય તેવું જ ઉપર રાખવું। સાચો ત્યાગ કોને કહ્યો તે કૃપાલદેવે વચનામૃતમાં લખ્યું, આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે। જ્યાં જ્યાં એકમેકપણું આસક્તિ લગાવ એ જેટલો ઘટે એટલો જ ત્યાગ છે। બહારનો ત્યાગ તો અનંતવાર કર્યો, યમનિમો કહ્યું તેમ, પણ અંદરની આસક્તિ વાસના ન ગઈ, એના પ્રત્યેનો લગાવ તન્મયપણું ન તૂટ્યું, એટલે આત્મ પરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે। એટલે એવો જો આત્મજ્ઞાન પ્રાપ્ત થયું તો સાચી અંતર ત્યાગ દશા આવવાથી હવે મુનિપણું લે તો પણ યોગ્ય છે, અથવા અંતરંગમાં સાચા ગુણો પ્રગટ્યા એ જ બહાર દેખાવો, નહીં તો નહીં। ત્યાગ દશા આવે સાધુ થાય ત્યારે બધા સંસારી ફરજોથી મુક્ત થયા, હવે જેવું હૃદયમાં હોય તેવું જ ઉપર રાખવું। દર્શન પણ વૈરાગીમય રાખવું, કેમ કે બીજાને પણ એના દર્શન કરતાં વૈરાગીની છાપ પડે, એટલે અંદરમાં હોય ખરેખર તો બહાર બતાવવામાં બાદ નથી, બાકી અંદર નથી અને બહાર બતાવે તો એ અનર્થ છે। એટલે નિષ્કુલાનંદે કહ્યું, ખરા અંતરના ત્યાગ વગરનું મુનિપણું કે કોઈ પણ બાહ્ય દેખાવ યોગ્ય નથી। કે ઉપર તજે ને અંતર ભજે એ મન વિસરે અર્થજી, વણસ્યો રે વર્ણાશ્રમ થકી અંતે કરશે અનર્થજી, ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના। ત્યાગ ખરો ત્યાગ વૈરાગ્ય વગર ટકે નહીં, એટલે ઉપરથી તો તજે ને અંતરથી ભજે। ઉપરથી મહાત્મા કે બ્રહ્મચારી દેખાય ને અંદરમાં મલિન વૃત્તિવાળો હોય એ મહા અનર્થ છે।
અનંત સંસાર રજડે. ઉપર તજે ને અંતર ભજે એમ નવી સરે અર્થજી, એમ આત્મકલ્યાણ ન થાય. કેમ કે અંદર ઊંડી ઈચ્છા ઘણી, તે કેમ કરીને તજાયજી. અંદરમાં ઈચ્છાઓ પડી છે, તે બહાર ત્યાગી, વૈરાગી કે સાધુ બતાવવા માત્રથી કંઈ કલ્યાણ થઈ જતું નથી. લોકો ભલે વાવા કરે, પણ એના ફળ ભયંકર દુર્ગતિમાં એ માયા કપટના ફળ ભોગવવા પડશે. આ દંભ છે. આ દંભ ધર્મના નામે કદી ન રાખો. એ જ નિષ્કુલાનંદે કહ્યું, ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી. અંતર ઊંડી ઈચ્છા ઘણી, તે કેમ કરીને તજાયજી. ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના, ખરો ત્યાગ. એ વૈરાગ્ય વગર ખરો ત્યાગ આવતો જ નથી. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી. કરોડો ઉપાય કરો, કેમ કે અંદર ઊંડી ઈચ્છા ઘણી, તે કેમ કરીને તજાય. એ સત્પુરુષના બોધે પહેલાં તો જે આસક્તિ, મોહ, વાસના અંદરમાં રહેલી, તે વિચારીને કાઢવું જોઈએ. પછી બહારથી વૈરાગ્યમય દશા બતાવવી, નહીં તો નહીં. પછી પાંચમું વાક્ય છે, ડુંગરની તલેટીમાં વધારે યોગ સાધવો. ડુંગર એટલે પહાડ, અર્થાત એકાંત સ્થાનોમાં જઈને વિશેષ આરાધના કરવી. જેમ કે આશ્રમ છે તે એકાંત સ્થાન છે. આવા સ્થાનોમાં આવીને વિશેષ વધારે યોગ સાધવો. યોગ એટલે અષ્ટાંગ યોગ છે, અથવા મોક્ષેણ યોજના તિથિ યોગ, જે આપણા આત્માને મોક્ષ સાથે જોડે બધા યોગ છે. કોઈ પણ ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગ કે જપ તપ આદિ આપણા આત્માનું જોડાણ મોક્ષ સાથે કરે, સંસારના વિકલ્પો છોડાવે, આત્મામાં તન્મયતા લાવે, એ બધા યોગ છે. એટલે કૃપાલ કે ડુંગરની તલેટીમાં વધારે યોગ સાધવો. એટલે આવા એકાંત સ્થાનોમાં જઈને પરમાત્માની સાથે જોડાણ કરવું. એટલે બ્રહ્મચારી વિવેચનમાં કહે છે, એકાંત સ્થાનમાં પરમાત્મા સાથેનો યોગ એટલે જોડાણ કરવું, અર્થાત જગત ભૂલી પ્રભુમાં તન્મય થવું. જગતની વિસ્મૃતિ અને સપના ચરણમાં રહેવું. પરમ કૃપાલદેવ પણ પોતે ઈડરમાં હતા, ત્યારે સવારમાં જે કંઈ ચા પાણી કે જે કંઈ લેતા હોય લઈને પછી સીધા ડુંગરોમાં ચાલ્યા જતા. પછી 3 વાગે પાછા આવતા. એમ હેમચંદ વગેરે જે મુમુક્ષુ ભાઈઓ એમણે પ્રસંગમાં કહ્યું છે. એમ ત્યાં એકાંતમાં કોઈ વિક્ષેપ હોય નહીં, એટલે મહાપુરુષો એવી એકાંત જગ્યા શોધે. અર્થાત જ્યાં ભૂલીને પ્રભુમાં તન્મય થવું. કેમ કે પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ગુરુ ઓળખવા ઘટ વૈરા, તે ઉપજવા પૂર્વિક ભાગ. તેમ નહીં તો કઈ સત્સંગ, તેમ નહીં તો કઈ દુઃખ રંગ. ગુરુ પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન. બધું કરીને પ્રભુમાં પ્રેમ આવવો જોઈએ. કૃપાલદેવે ખીમજીબાઈને લખ્યું કે તમને જેટલી જ્ઞાનની પીપાસા છે તેવી ભક્તિની નથી, તો ભક્તિ વગર જ્ઞાન શૂન્ય છે, મીંડું છે. સત્પુરુષના ગુણો પ્રાપ્ત કરવાનો આશય હોય તો આ જ્ઞાન કામનું, નહીં તો બીજાને ખાલી કંઈ બતાવીને માન કશાય પોષવા માટે નથી. એટલે તમને જેવી જ્ઞાનની પીપાસા છે તત્વ જાણવાની, તેવી તમને ભક્તિની તો નથી. અને ભક્તિ વગર જ્ઞાન શૂન્ય, મીંડું. મીંડું ગમે એટલા લાખ મીંડા હોય એટલે ક્ષોભક્ષુમ હોય, પણ એકડારૂપ ભગવાન પ્રત્યેનો પ્રેમ નથી તો બધા લાખ શું કરોડ મીંડા હોય એની કોઈ કિંમત નથી. અને એકડો હોય તો એની વેલ્યુ છે, એની કિંમત છે. એમ પહેલાં તો સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવવો જોઈએ, ગુણાનુરાગ. સત્પુરુષ એ મહાન પુરુષ છે, એના અનંત ગુણોમાંથી એક ગુણ આવે તો ધન્ય બની જાઓ, એક ગુણ બધા ગુણોને ખીંચી લાવે. એવી સાચી ભક્તિ અંતરમાં સત્પુરુષ પ્રત્યે થયે જ કલ્યાણ થાય. એટલે ફરી અહીંયા કે છે, પ્રભુમાં તન્મય થવું, બહિરાત્માપણું મૂકી અંતરાત્મા થઈ પરમાત્મામાં તન્મયપણું સાધવું, તે યોગ છે. આપણે બધા બહિરાત્મા છીએ. સંસારની ભૌતિક વસ્તુમાં સુખ બુદ્ધિ છે,
એના માટે રાત દિવસનો પ્રયત્ન છે. એ બહિરાત્મપણું હવે મૂકી દઈ અંતરાત્મા થવું. સત્પુરુષ એ જે દેહથી ભિન્ન આત્મા જાણ્યો તે જાણવા પ્રયત્ન કરવો અને પછી પરમાત્મામાં તન્મય થવું. સમ્યક દ્રષ્ટિ ખરેખર પરમાત્મા સાથે યોગ સાધી શકે. કેમ કે આત્મા અને પરમાત્માનું પરાત્માનું એક રૂપ થઈ જવું તે છેવટની હદ છે. એટલે બહિરાત્મામાંથી પહેલાં અંતરાત્મા થાય. અંતરાત્મા થઈ આત્મજ્ઞાનનો લક્ષ્ય પુરુષાર્થ કરીએ પછી એ પરમાત્મા સાથે જોડાણ કરી શકે. એટલે બહિરાત્માપણું મૂકી અંતરાત્મા થઈ પરમાત્મામાં તન્મયપણું સાધવું તેનું નામ યોગ છે. એટલે બહિરાત્માપણું એટલે શું? પહેલાં હું દેહ છું, દેહ તે જ હું છું. કુટુંબ, ધન, સ્ત્રી, પુત્ર આદિ મારા છે. આ બહિરાત્માપણું છે. પહેલાં હું દેહ છું તેને આધારે દેહને સુખે સુખી અને દેહને દુઃખે દુઃખી એમ પોતાને માનતો હતો. તે બહિરાત્મપણું મૂકીને હવે જ્ઞાતા દ્રષ્ટા એવું હું આત્મા છું. હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્ર આદિ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. આ અંતરાત્મા થવાનો ભાવ છે. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. રાગ દ્વેષનો ક્ષય થાય કેવળ જ્ઞાન પ્રગટે. કેવળી નિયમા મોક્ષને જ પામે. એમ તે બહિરાત્મપણું મૂકીને હવે જ્ઞાતા દ્રષ્ટા એવું આત્મા છું એમ અંતરાત્મા થયો. આત્મા જોવાની દ્રષ્ટિ કેળવે. પ્રભુશ્રી એકવાર કાવીઠામાં એક અંબાબાને પૂછે કે શું દેખાય છે? તો કે ઝાડ દેખાય. શામાંથી દેખાય? તો કે બારીમાંથી. પણ બારી પ્રભુશ્રી કે પ્રભુ આત્મા છે તો દેખાય છે. આત્મા ન હોય ને બારી ઘણી મોટી હોય તો ન દેખાય. એટલે જોનાર તરફ દ્રષ્ટિ કરો. જોનાર એ આત્મા છે. દ્રશ્ય કરતા દ્રષ્ટા, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો જે જાણે છે રૂપ અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. આત્માને બાદ ન કરી શકે. બીજું બધું બાદ થાય. બોલવાનું, સાંભળવાનું કે જોવાનું આંખ બંધ કરી દે, કાન બંધ કરી દે કે મોઢું બંધ કરી દે, પણ અંદરમાં જે સ્વસંવેદન છે હું છું એ બાદ ન કરાય. એ થાય તો પછી એમાં જીવ નીકળી ગયો ત્યારે મળદું જ થઈ જાય. એમ અબાધ્ય જે બાદ ન કરી શકાય એવો જે અનુભવ તે છે જીવ સ્વરૂપ. અબાધ્ય અનુભવ, અબાધ્ય બાદ એને બાદ ન કરી શકાય એવો જે અનુભવ તે જ આત્મા છે. એવો બીજા સર્વમાં આત્મા જોવાની દ્રષ્ટિ કેળવો પૃષ્ટિકે તો અંતરાત્માપણું થશે. આત્માનો અનુભવ થશે. એકવાર અનુભવ પછી એ પરમાનંદમાં સદા રહેવાનો જ સમ્યક દ્રષ્ટિનો પુરુષાર્થ હોય છે. તે બહિરાત્મપણું મૂકીને હવે જ્ઞાતા દ્રષ્ટા એવું આત્મા છે એમ અંતરાત્મા થયો. અંતરાત્માની ભૂમિકામાં જીવનું લક્ષ્ય ક્યાં છે? તો કે પરમાનંદમય પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરવામાં. સમ્યક દ્રષ્ટિ હંમેશા એ પરમ આનંદમય આત્માનો જે નિર્વિકલ્પ સ્વભાવ છે એમાં જ રહેવાય છે. પણ અંતરાત્માની ભૂમિકામાં જીવનું લક્ષ્ય ક્યાં છે? તો કે પરમાનંદમય પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરવામાં માટે તેમાં લીન થવાનો પુરુષાર્થ કરે છે સમ્યક દ્રષ્ટિઓ. જ્યારે આત્મા નિર્વિકલ્પ પરમાનંદ ભાવમાં રહે છે ત્યારે તેને જ તે સુખ માણે છે. નિર્વિકલ્પ દશા પરમ સુખરૂપ છે. કેવળી સંપૂર્ણ નિર્વિકલ્પ છે. વિકલ્પ જેટલા તેટલું જ દુઃખ. એટલે કૃપાલદેવે કહ્યું, જહાં કલ્પના જલ્પના તહ માનું દુઃખ છાઈ, મિટે કલ્પના જલ્પના તબ વસ્તુ તિન પાઈ. કલ્પના, મનના જે વિકલ્પો એ છે કલ્પનાઓ, અને બોલ કરવું વાણીના વેપાર તે બધા છે જલ્પના. જ્યાં કલ્પના જલ્પના તહાં માનું દુઃખ છાઈ, ત્યાં દુઃખની છાય છે. મિટે કલ્પના અને જલ્પના તબ વસ્તુ તિન પાઈ. એમ જ્યારે આત્મા નિર્વિકલ્પ પરમાનંદ ભાવમાં રહે છે ત્યારે તેને તે સુખ માને છે. સમ્યક દ્રષ્ટિઓ પહેલા દેહના આધારે સુખી દુઃખી થતો હતો તે હવે પલટાઈ ગયું. હવે તો પરમાનંદમય આત્મભાવ છૂટી જાય ત્યારે એને ગમે નહીં. પરમાનંદ સ્વરૂપ જે આત્માનો આસ્વાદ છે, અનુભવ છે, એ છૂટી જાય ત્યારે પછી એને ગમે નહીં. બ્રહ્મચારીજી પ્રભુશ્રીની વાત કરે છે કે પ્રભુશ્રી કહે
આ બધાને કેમ ગમતું હશે? એમને તો જેમ બને તેમ ત્વરાથી આત્માના સ્વરૂપમાં જવા ઈચ્છા થાય છે. બ્રહ્મચારી કે પ્રભુશ્રી તો એમ કે આ બધાને સંસારમાં કેમ ગમતું હશે? અમને તો કે જલ્દી અમે અમારા આત્મ સ્વરૂપમાં લીન થઈએ, આત્મા આનંદમાં, પરમા આનંદમાં, નિર્વિકલ્પ સુખાનંદમાં. એટલે એમ જ જો ઈચ્છા થાય છે. પણ બીજાને દેહભાવમાં ગમ્મત પડતી હોય ત્યાં સુધી પોતાના આત્માના સુખ સ્વરૂપમાં જવાની ઉતાવળ ક્યાંથી થાય? બીજાને દેહભાવ, આપણે બધા ભૌતિક દેહ ઇન્દ્રિયોમાં સુખ માન્યું. એટલે બીજાને પ્રભુશ્રી કહે બીજાને દેહભાવમાં ગમ્મત પડતી હોય ત્યાં સુધી પોતાના આત્માના સુખ સ્વરૂપમાં જવાની ઉતાવળ ક્યાંથી થાય? અમને તો સુખ છે, બધું ખાવું પીવું, હરવું ફરવું, બધું પહેરવું ઓઢવું બધું મળે. અમારે શું દુઃખ છે કે અમે કોઈ બીજી સત કે ધર્મની શોધ કરીએ? એમ જીવ માને છે. પણ બીજાને તો દેહભાવમાં ગમ્મત પડતી હોય ત્યાં સુધી પોતાના આત્માના સુખ સ્વરૂપમાં જવાની ઉતાવળ ક્યાંથી થાય? પ્રભુશ્રી ઉપર કૃપાલદેવે લખેલા પત્રમાં ધ્યાનમાં ન રહેવાય ત્યારે સ્વાધ્યાય કરવો અને ફરી પાછું ધ્યાનમાં ચાલ્યા જવું, એમ યોગ સાધવાનો ઉપદેશ છે. પ્રભુશ્રી કૃપાલદેવ પત્ર લખે એમાં શું લખે કે ધ્યાનમાં ન રહેવાય તો સ્વાધ્યાયમાં રહેવું. કેમ કે મુનિનો ધર્મ જ કર્તવ્ય જે છે ધ્યાન અને સ્વાધ્યાય, ધ્યાન અને સ્વાધ્યાય. આપણા માટે સ્વાધ્યાય અને ભક્તિ, સ્વાધ્યાય અને ભક્તિ. જ્યારે આત્મજ્ઞાન થઈ આત્માનું ધ્યાન થાય, આપણે ઔષધ વિચાર ધ્યાન, સત્પુરુષના વચનોનો વિચાર રૂપ સ્વાધ્યાય, એ જ આપણા માટે ધ્યાન સ્વરૂપ છે. એકાગ્ર થઈ સત્પુરુષના વચનોને વિચારવા કે ભગવંતે શું કહ્યું, કા ભગવાનના ગુણો પ્રત્યે પ્રીતિભાવ લાવવા ભક્તિ કરવી, જગતની વિસ્મૃતિ કરીને સતના ચરણમાં રહેવું. એમ પ્રભુશ્રીજી ઉપર કૃપાલદેવે લખેલા પત્રમાં પ્રભુશ્રીને લખે છે કૃપાલદેવ ધ્યાનમાં ન રહેવાય ત્યારે સ્વાધ્યાય કરવો અને ફરી પાછું ધ્યાનમાં ચાલ્યા જવું, એમ યોગ સાધવાનો કૃપાળુદેવે પ્રભુશ્રીને ઉપદેશ આપ્યો. આ પ્રમાણે કૃપાલદેવે વાક્ય કહ્યું કે ડુંગરની તલેટીમાં વધારે યોગ સાધવો, એકાંત સ્થાનમાં જઈને વધારે આત્મા ઉન્નતિ થાય તેવા પ્રયત્ન કરવા. જેમ કે આશ્રમ એના માટે જ છે. આશ્રમનો પાયો સત અને શીલ છે. સત એટલે આત્મા અને શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય યોગ્યતા માટે પરમ સાધન છે અને આ સત્સંગે મોટું વિઘ્ન છે. માટે અહીંયા રહીને સદાચાર સંપૂર્ણપણે પાડી અને આત્મવિચારણા કરવી. એટલે ડુંગરની જેમ જ્યાં એકાંત સ્થાન છે તેમાં વધારે યોગ મોક્ષના સાધનો સાથે વધારે જોડાણ કરવું. હવે છઠ્ઠું વાક્ય મહાનીતિનું. આ નીતિ નથી, મહાનીતિ વાક્ય છે. મહાન જેનો મર્મ ભરેલો છે અને એ નીતિઓ પહેલા જીવનમાં જોઈએ. એટલે કૃપાલ વચન સપ્તશતીને પુનઃ પુનઃ સ્મરણમાં રાખો વારંવાર. કેમ કે વ્યવહાર સુધી નહીં હશે તો પરમાર્થ સુધી નહીં થઈ શકે. એટલે પહેલા વ્યવહાર શુદ્ધ કરો. હવે છઠ્ઠું વાક્ય છે 12 દિવસ પત્ની સંગ ત્યાગવો. કૃપાલે લખે 12 દિવસ કયા કયા? સુદ અને વદની 2 બીજ, 2 પાંચમ, 2 આઠમ, 2 11, 2 14, પૂનમ અને અમાવસ. આ 12 દિવસ છે. કૃપાલદેવ કહે 12 દિવસ પત્ની સંગ ત્યાગવો. મહિનામાં એ 12 દિવસ ગ્રસ્તે બ્રહ્મચર્ય પાળવાની શરૂઆત કરવી. પવિત્ર દિવસોએ બ્રહ્મચર્યની ભાવના પોષવા યોગ્ય છે. પ્રમાદી જીવો જે નિરંતર ધર્મ ન કરી શકે તેને જગાડવા માટે આ 12 તિથિઓએ તો ધર્મ કરવો જ. જો કે ધર્મ તો નિરંતર કરવા યોગ્ય છે. હંમેશા ધર્મ આરાધનાની આજ્ઞા છે, પણ હંમેશા ન કરી શકે તો 12 દિવસે તો વિશેષ કરવું. બીજ, પાંચમ, આઠમ, 11, 14, અમાવસ, પૂનમ, વદ સુદની બધી મળીને 12 તિથિઓ મહિનામાં થાય. મુનિઓએ તો બધા દિવસ ધર્મ માટે જ છે. કૃપાલે લખે છે નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે. પણ ગ્રસ્તને પણ આત્મજાગૃતિ રહે એટલે આ 12 દિવસે વધારે
આરાધના કરવી, તેના માટે મન શુદ્ધિ અર્થે 12 દિવસ પત્ની સંગ ત્યાગવો. 2 દિવસને આતરે બીજ, પાંચમ, આઠમ વગેરે મૂક્યા છે. સંસારના કામ પતાવીને ધર્મની ભાવના રાખે કે આ તિથિ આવવાની છે. સારી રીતે તિથિ ગાળી હોય તો એની અસર 1 દિવસ પણ રહે. જેમ કે બીજ આવી તો કે ભાઈ આપણે શું એકાશનું ઉપવાસ કરવો કે લીલોતરીનો ત્યાગ કરવો છે, એમ એની અસર 1 દિવસ પણ રહે. બીજે દિવસે બીજને આવું પાડ્યો તો ત્રીજના દિવસે એ ભાવ રહે. પછી બીજા 1 દિવસ પછી ફરી બીજી તિથિ પાંચમ આવવાની છે, તેથી બીજે દિવસે વળી ભાવના રહે કે તે દિવસ એ રીતે ગાળીશું. એમ બીજો દિવસ પણ ધર્મ ધ્યાનમાં જાય. ધર્મ ધ્યાનના સંસ્કાર નિરંતર ચાલુ રહે તે માટે આ 12 તિથિઓ રાખી છે. બીજને પાડ્યું તો ત્રીજને સુધી એના સારા ભાવ રહે. ચોથ આવે ત્યારે કે હવે કાલે તો પાંચમ આવવાની છે, એટલે એની લિંક જળવાઈ રહે. એના માટે ધર્મના સંસ્કાર નિરંતર ચાલુ રહે તેના માટે આ 12 તિથિઓ જ્ઞાની પુરુષે યોજી છે. પરમ કૃપાળુ દેવે જણાવ્યું કે એક વિષયને જીતતા જીત્ય સહુ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દળપુરને અધિકાર. નિરકીને કૃપાલે લખ્યું કે એક વિષય ને જીતતા જીત્યો સૌ સંસાર. એક સ્પર્શેન્દ્રિયને જીતતા બધી ઇન્દ્રિયો જીતાય છે. ઇન્દ્રિયો, મન બધાને વશ રાખવાની જરૂર છે. કેમ કે મનને આધીન ઇન્દ્રિયો છે. ભાવ, મન, આત્મા પોતે જ છે. દ્રવ્ય મન તો માત્ર વિચાર કરવાનું સાધન છે, અને ઇન્દ્રિય રૂપી મનરૂપી સારથીના હાથમાં આ ઇન્દ્રિય રૂપી ઘોડાઓની લગામ છે. જેમ સારથીના હાથમાં 5 ઘોડા કોઈ રથમાં હોય તો એની લગામ જેમ સારથીના હાથમાં હોય, જેમ ચલાવે તેમ ઘોડાઓ ચાલે, તેમ આ ઇન્દ્રિયો રૂપી 5 ઘોડાઓની લગામ મનરૂપી સારથીના હાથમાં છે. મન જેમ ચલાવે તેમ ચાલે, એટલે મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. એટલે ઇન્દ્રિયો, મન બધાને વશ રાખવાની જરૂર છે. એક સ્પર્શ ઇન્દ્રિયને જીતે તો બધી આપોઆપ જીતાય છે. નૃપતિ જીતતા દલ જીતીએ દલપુરને અધિકાર. નૃપતિ એટલે રાજા. રાજા જીતાઈ ગયો તો એનું દલ, સેના દલ જીતાઈ ગયું. પૂર એટલે આખું નગર જીતાઈ ગયું. અધિકાર એટલે એની સંપત્તિ વગેરે બધું જીતાઈ ગયું. એમ એક બ્રહ્મચર્યને દ્રઢ રીતે પાળે તેને બધી ઇન્દ્રિયો જીતાઈ જાય. ભવ તેનો લવ પછી રહે તત્વ વચને ભાઈ. પછી સંસાર અને લવ માત્ર જ રહે. આ તાત્વિક વચન છે ભગવંતે કહેલું. માટે કહ્યું પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. પાત્ર વિના વસ્તુ ન રહે. વસ્તુ પાત્ર એટલે વાસણ. વાસણ વગર કંઈ પણ દૂધ કે કોઈ ઠોસ પદાર્થ પણ લેવો હોય તો પાત્ર તો જોઈએ. તેમ આત્મજ્ઞાન રૂપી વસ્તુ લેવી હોય તેના માટે પાત્ર એટલે યોગ્ય થવું પડે. પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર એટલે યોગ્ય થાય એના માટે તો એમાં આત્મજ્ઞાન પ્રગટે. માટે પાત્ર થવા, આત્મજ્ઞાન ને માટે યોગ્ય થવા, પાત્ર થવા સેવો સદા, હંમેશા સેવો. શું? બ્રહ્મચર્ય મતિમાન. મતિ એટલે બુદ્ધિ. એ બુદ્ધિમાનો તમે બ્રહ્મચર્યનું નિરંતર સેવન કરો. એટલે કૃપાલદેવે એમ કહ્યું કે પરસ્ત્રી વેશ્યાગમનનો તો ત્યાગ આપણને કરાવ્યો, પણ એમ કહ્યું સ્વસ્ત્રી પ્રત્યે પણ વિષયાસક્ત ઓછો રહેજે. પુષ્પમાળામાં કહ્યું પોતાની સ્ત્રી કે બીજે કહ્યું વચનામૃતમાં સ્વસ્ત્રી પ્રત્યે પણ વિષયાસક્ત ઓછો રહેજે. સાથે ઋણાનુબંધે આવી મળ્યા તો એકબીજાને ધર્મની ભાવના પોષી વિકાર ભાવો સર્વથા નાશ પામે એવો પ્રયત્ન કરવો તો નિર્વિકલ્પતા પરમ સુખ આપે. એમ ઉપમિતિ ભાવ પ્રપંચ ગ્રંથમાં સ્પર્શેન્દ્રિયને વશ જીવોને કેટલા બધા દુઃખ ભોગવા પડ્યા છે તેનું વર્ણન છે. એક એક ઇન્દ્રિયના વશ પોતાના પ્રાણ ગુમાવે છે.
માટે તે સ્પર્શેન્દ્રિયને જીતવા માટે કહ્યું છે. એક સ્પર્શેન્દ્રિય જીતવા માટે 12 દિવસ પત્ની સંગ અવશ્ય ત્યાગવો. આ અભ્યાસ છે. સંપૂર્ણ ત્યાગની જરૂર છે. ન થઈ શકે તો આમ અભ્યાસે કરીને પણ તેના પર જય મેળવવો. તો આત્મશુદ્ધિ થઈ અને એમાં આત્મજ્ઞાન પ્રગટ થઈ શકે. એટલે અહીંયા કૃપાલદેવે કહ્યું, છઠ્ઠું વાક્ય 12 દિવસ પત્ની સંગ ત્યાગવો. હવે 7મું વાક્ય, આહાર, વિહાર, આળસ, નિદ્રા ઇત્યાદિને વશ કરવા. આહાર એટલે ભોજન. આહાર સૌથી પહેલો અલ્પ કરવું. ભોજન બહુ થોડુંક જ લેવું. કમ ખાઓ और गम खाओ. कम खाओ तो शरीर स्वस्थ અને ગમ ખાઓ તો મન સ્વસ્થ. એમ આહાર સૌથી પહેલો અલ્પ કરવો. આહારની અસર શરીર તથા મન પર થાય છે. ઘણું ખાય, ઊંઘ આવે, આળસ આવે, કંઈ કામ કરવાનું મન નહીં થાય અને રોગ પણ થઈ શકે. જેટલા સ્વાદ તેટલા રોગ છે. ઘણું ખાઈને ઘણા મરી ગયા, પણ ઓછું ખાનાર ન મરે આહારથી. શરીર સ્વસ્થ રહે. 4 ભાગ કે પેટના પાડવા. અડધું પેટ આહારથી, પા ભાગ પાણીથી અને પા ભાગ હવા માટે ખુલ્લો રાખવો, તો મોટે ભાગે રોગ ના આવે. આહાર સૌથી પહેલો અલ્પ કરવો. આહારની અસર શરીર તથા મન પર થાય છે. વધારે ખાધું હોય તો પચાવવા માટે ફરવું પડે. ઘણું ખાય તો પછી હવે કે કેમ પચે, એટલે ફરવાનું મન થાય, ક્યાં આટા મારું, પણ ખાય નહીં વધારે શું પચાવવું. નહીં તો આળસ થાય કે નિદ્રા આવે. વધારે ખાય તો આળસ આવે કે ઊંઘ આવે. માટે પહેલાં આહાર સાચવવો જોઈએ, પછી વિહાર કયો. વિહાર પણ વધારે કરે થાકી જાય ને બહુ ઊંઘ આવે. ઘણું હરણ ફરણ કરે, આપ જાઓ ચાલવા કરો તો તોય ઊંઘ આવે, માણસ થાકી જાય. વિહાર પણ વધારે કરે તો થાકી જાય અને બહુ ઊંઘ આવે. જેને કામ ન હોય અને આળસ હોય તો ઊંઘ વહેલી આવે છે. જેને કામ ન હોય અને આળસ હોય તો ઊંઘ વહેલી આવે છે. કામ લઈને બેસે અને આળસ ન હોય તો તેની પાસેથી ઊંઘને ખસવું પડે. કામ લઈને બેસે અને આળસુ સ્વભાવ ન હોય તો એની પાસેથી ઊંઘને ખસવું પડે. જેમ વૃદ્ધાવસ્થા મરણની આ ગઈ છે, તેમ આળસ બગાસા ઊંઘની આ ગઈ છે. વૃદ્ધાવસ્થા આવે તે મરણ નજીક છે, તેમ બગાસા આવવા માંડ્યા, આળસ, તો કે હવે ઊંઘ આવવાની તૈયારી છે. એટલે કૃપાલ કે આહાર, વિહાર, આળસ, નિદ્રા ઇત્યાદિને વશ કરવા. નિદ્રા આદિને પણ વશ થઈ જઈએ છીએ, તેને બદલે આપણે વશ તેરે નિદ્રા તેમ કરવાનું છે. જરૂર પડે તો આખી રાત જાગી શકાય. એટલી બધી કે નિદ્રા ઉપર કાબુ મેળવવો જોઈએ. જેમ બ્રહ્મચારીજીએ મેળવેલો. સીમડા 3 મહિના રહ્યા પણ હોય કોઈ દિવસ સૂતા હોય એમ ત્યાંના મુમુક્ષુએ જોયું નથી અને આખી રાત ધ્યાન કરે. એવી શક્તિ એ પણ મનુષ્ય જ હતા, એવી કેળવી છે. અભ્યાસે સર્વસિદ્ધિ છે. એટલે જરૂર પડે તો આખી રાત જાગી શકાય. પોતાને વશ આહાર, વિહાર, આળસ, નિદ્રાદિ કર્યા હોય તો પોતાની ઈચ્છા પ્રમાણે વર્તી શકાય. પછી તે વિઘ્ન ન કરે. જેમ આસનનો જય જેને થયો હોય તે બેઠો હોય તો તેની તે સ્થિતિમાં આખી રાત કે કલાકોના કલાકો બેસી શકે, કે ઊભો હોય તો ઊભો રહી શકે. આસનનો જય કર્યો હોય તો કે છે બેઠો હોય તો કલાકો સુધી બેસી શકે, ઊભો હોય તો ઊભો રહી શકે. એમ એવી ટેવ પડી ગઈ હોય તેને શરીરની ચિંતા મનમાં પ્રવેશ કરતી નથી. એવા જીવો કૌશક કરે તો ચિત્ત શરીરને કારણે ચંચળ રહેતું નથી પણ સ્થિર રહે છે. અભ્યાસ કરે બેસવાનું કે કૌશકનો, તો એવો અભ્યાસ પડી જાય પછી એના કારણે ચિત્તમાં ચંચળતા ન આવે, કૌશક કરી શકે. પહેલાં કામદેવ શ્રાવકદેવ આખી રાત કૌશક કરતા, શમશાનમાં જઈ શ્રાવક હોવા છતાં. એમ અભ્યાસ એ સર્વસિદ્ધિ છે. કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજાન, રસરી આવત જાત તે શીલ પર પરત નિશાન. અભ્યાસ એક એવી વસ્તુ છે ગમે તેવું કામ હોય તેને કરી શકે.
જળમતી બુદ્ધિનો જળ હોય તે પણ મહાપંડિત બની શકે. કાલિદાસની જેમ જે ડાળ પર બેઠો છે તે ડાળને પોતે કાપે, પછી એ વિદ્વાન બની જાય છે પ્રસંગિક બનવાથી, અને મહાન એવો સંસ્કૃતનો પંડિત બને જેના ગ્રંથો કુમાર સંભવ જેવા બીએમાં ભણાવવામાં આવે. એમ અભ્યાસથી સર્વસિદ્ધિ. રસરી આવત જાત તે શીલ પર પરત નિશાન. પહેલાંના કૂવા હતા ત્યારે પાણી ડોલ જેવાથી કાઢતા, તો તેના પથ્થરના કાપા એ પણ ઘસાઈ ઘસાઈને ત્યાં ખાડો પડી જાય. તો કે ભાઈ આ પથ્થરમાં એટલો ખાડો કોણે પાડ્યો? તો કે દોરીએ. દોરી શાની બનેલી હતી? તો કે રૂની દોરીએ એટલો ખાડો પાડી દો પથ્થરમાં, પણ વારંવાર એ દોરી ઘસાય કરતાં ત્યાંય કાપો પડી જાય. એમ ગમે એવો હોય પણ પુરુષાર્થ કરે તો બધું જ થઈ શકે છે. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે, નિશ્ચય કરે કે બધું થાય. એટલે અહીંયા કહે છે જરૂર પડે તો આખી રાત જાગી શકાય. પોતાને વશ આહાર વિહાર આળસ નિદ્રા ઇત્યાદિ કર્યા હોય તો પોતાની ઈચ્છા પ્રમાણે વર્તી શકાય. આસનનો જય કર્યો હોય તો કલાકોને કલાકો બેસી શકે, ઊભો હોય કે ઊભો રહી શકે. તેને આસન ફેર કરવાની જરૂર ન પડે. એવી ટેવ પડી ગઈ હોય તેને શરીરની ચિંતા મનમાં પ્રવેશ કરતી નથી. એવા જીવો કૌશક કરે તો ચિત્ત શરીરને કારણે ચંચલ રહેતું નથી, પણ સ્થિર રહે છે. હવે આહાર વિહાર નિહાર આળસ નિદ્રા એ બધાનો છૂટક વિસ્તાર કરે છે. આહાર એના વિશે કહે છે ઉપવાસ વગેરે આહાર જય કરવા માટે છે. ઉપવાસ શા માટે કરીએ છીએ? કે આત્મા અનાહારી છે. કાલે ઉઠીને બીમારી આવે અને અંત વખતે કંઈ ખાઈ પણ ન શકા એવી રોગ આવી જાય ગળાની ગમે તે, તો પણ એના પરિણામ સ્થિર રહી શકે. એના માટે ઉપવાસ એ આહારનો જય કરવા માટે છે. આહાર ન મળ્યો હોય તો પણ રોજની પેઠે તેનો નિયમિત કાળ જાય. એટલે ક્ષુધા વેદની એને સતાવે નહીં, એના માટેનો અભ્યાસ છે. ક્ષુધા એટલે ભૂખ, તેને વિઘ્ન ન કરે. અભ્યાસ કર્યો ઉપવાસ નહોતો. મુનિઓ મહિનાઓ સુધી કે આખું ચોમાસું આહાર લેતા નથી ને ધર્મ ધ્યાનમાં લીન હોય છે. ભગવાન મહાવીરે વધારે 6 મહિનાનો ઉપવાસ કર્યા છે. તો પણ બધી પ્રવૃત્તિ ભક્તિ ધ્યાન વગેરે બધું જ નિયમિત. ભક્તિ સત્સંગ પહેલાં થવા જોઈએ. ઉપવાસ કરીને આ નહીં થાય તો એ વધારે નુકસાનનો ધંધો થયો. એટલે મુનિઓ મહિનાઓ સુધી અથવા આખું ચોમાસું આહાર લેતા નથી ને ધર્મ ધ્યાનમાં લીન હોય છે, કારણ એવો અભ્યાસ કરેલ છે. મહાવીર ભગવાન અનાર્ય મલેચ્છ ભૂમિમાં ગયેલા, ત્યાં ચિત્ત નિર્દોષ આહાર ન મળે એટલે આહાર વિના એમને એમ ચલાવતા અને ઉપસર્ગો પણ વધારે પડતા, કારણ કે તે અનાર્ય લોકો નિર્દયી હતા. ભગવાન મહાવીર અહીંયા તો બધા ઓળખતા કે આ તો સિદ્ધાર્થ રાજાના પુત્ર છે, એટલે અહીંયા કોઈ ઉપસર્ગ આવે નહીં અને કર્મો ઘણા કપાવવા, એટલે અનાર્ય દેશમાં જતા. ત્યાં શિકારી કૂતરાઓ છોડે કે આ નાગો બાવો કોણ આવ્યો દિગંબર દ્રષ્ટિએ, તો ભગવાન એ બધું દુઃખ સહન કરીને બળવાન કર્મની નિર્જરા કરતા. એટલે અનાર્ય મ્લેચ્છ ભૂમિમાં ભગવાન મહાવીર ગયેલા, ત્યાં નિર્દોષ આહાર મળે નહીં એટલે ભગવાન ઉપવાસ જ કરે. આહાર વિના એમને એમ ચલાવતા અને ઉપસર્ગો પણ વધારે પડતા, કારણ કે અનાર લોક તો નિર્દયી હતા. એટલે ઉપવાસ એકાસણા વગેરે વૃત્તિઓને રોકવા માટે યથાશક્તિ કરવા યોગ્ય છે. જેથી વિશે સમય પણ મળે આરાધના માટે, પ્રમાદી ઓછો થાય અને અભ્યાસ પણ થાય કે દુઃખ આવીએ પણ ક્ષમતાએ એ દુઃખને સહન કરી શકે, ભલે ભોજન લેવાય કે ન લેવાય. વિહાર પણ વસ જોઈએ. ચાલવું હોય તો ગમે એટલું ચાલી શકાય અને સ્થિર રહેવું તો સ્થિર રહી શકે, શરીર અકળાઈ ન જાય એવો અભ્યાસ જોઈએ. કે કાયાને કમાન જેવી રાખવી. ચાલવું છે કે 10 માઇલ, તો કે હા, એ પણ તૈયારી જોઈએ. અને સ્થિર રહેવું હોય તો સ્થિર રહેવા માટેની પણ તૈયારી જોઈએ.
ચાલવું હોય તો ગમે એટલું ચાલી શકાય, અને સ્થિર રહેવું હોય તો સ્થિર રહી શકે, શરીર અકળાઈ ન જાય. કેટલાકને એમ હોય છે કે ફર્યા વિના ચાલે નહીં, પણ જ્યારે સ્થિતિ કે વિહાર કોઈ વિઘ્નકારક ન થઈ શકે ત્યારે વશ થયા કહેવાય. કે ભાઈ કોઈ ઠેકાણે ચાલવાનું હોય તો પણ ચાલે, સ્થિર રહેવાનું તો રહી શકે, તો એને વશ કર્યા કહેવાય વિહારને પણ. કે ભાઈ આટલું ચાલવું જરૂરી છે એવું પણ નથી. આહાર ઘટાડી દેવો તો પછી પચાવવાનો ક્યાં પ્રશ્ન ઊભો થાય? જેટલી જઠરાગ્નિ એટલું જ એને આપો તો કામ થઈ જાય છે. આહાર વિહારને વશ રાખવા, હવે આળસ કરવા યોગિક કામમાં અનાદર થાય તે બધો આળસ છે. જે કામ કરવું છે આત્માર્થ, તેમાં જીવ આળસુ બને એને બધો જ એ કામમાં અનાદર ભાવ છે, તે આળસ જ છે. આળસ એટલે ખાલી સૂઈ જવું એટલું જ નહીં, પણ કરવા યોગ્ય કામમાં અનાદર ભાવ તે બધો આળસ. પણ આત્મજાગૃતિ રહે તો તે આળસ એટલે પ્રમાદનો જય કર્યો કહેવાય. પરમ કૃપાલદેવે કહ્યું, કૃપાલદેવના શબ્દો, હે શિથિલતા, તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાવ, અનુકૂળ થાવ. શિથિલતા એટલે પ્રમાદ, એટલે ઇન્દ્રિયોના વિષયોમાં જે ઉત્સુકતા છે તેને બદલે વિષય ભોગમાં શિથિલતા આવે, અને ધર્મના કાર્યમાં હાલ શિથિલતા છે ત્યાં જાગૃતિ આવે. ધર્મના કામ હોય ત્યારે આપણને ઢીલા પડી જઈએ, થાક લાગે, બેસાય નહીં, અને સંસારના કામમાં હોંશથી દોડે. તો કે હવે એનું વિપરીત કરવું, કે વિષય ભોગોમાં શિથિલતા આવે, અને ધર્મના કાર્યમાં જ્યાં શિથિલતા છે ત્યાં જાગૃતિ આવે. આત્મ જાગૃતિ આવે તો એમ થાય, આત્માની જાગૃતિ આવે કલ્યાણમાં, તો શું થાય? તો કે બહુ ખાધું, બહુ પીધું, બહુ જોયું, બહુ ભોગવ્યું, હવે કોણ એની ઈચ્છા કરે? અનંતકાળથી ના ભૂમય કેટલું જોયું, ખાધું, ભોગવ્યું, પણ કંઈ સંતોષ થયો? તૃપ્તિ તો થઈ નથી, માટે કોણ આ લાપમાં પડે? એવી કોઈ મનમાં વિષયોની વૃત્તિ ઉઠે તો થાય કે જવા દે, હવે કોણ એ પંચાયતમાં પડે? એમ વિષય કસાય પ્રત્યે આવી શિથિલતા આવે તો તે કામની છે. જેને આવે તેને ઊનો પવન આવતો હોય તો પણ બારણું વાસવા જાય નહીં. જેને એવી વિષય કસાય, વિષયો પ્રત્યે શિથિલતા આવી હોય કે કોણ આલપ કરે ઇન્દ્રિયોની, વિષયોની, તો એને માનો કે આપણે બેઠા છીએ અને બારીમાંથી ઊનો પવન આવતો હોય ગરમ ગરમ, તો કે હવે કોણ બારણું વાસવા જાય? થોડું સહન જ કરી લેવા દે એમ થાય. ભલે ને આવે ગરમ પવન, એનાથી હું ઘડાવું ને, મને ક્ષમતા ભાવ કેળવાય, એમ એ પ્રયત્ન કરે. જેને આત્માર્થની ગરજ જાગી હોય તે પંખા ન શોધે, એ તો એ શોધે કે આવું મારે સહનશક્તિ કેળવવાની છે. એમ આળસને પણ જીતે એ વશ કર્યો કહેવાય. તો ચોથું છે નિદ્રા. એમાં એમ કે છે વ્યવહારમાં તો ઊંઘવું અને પરમાર્થમાં જાગવું. પૂજ્યપાદ સ્વામી સમાધિ શતકમાં ગાથા કહી છે, વ્યવહાર સૂતો મૂકે તો જાગે આત્મકાર્યમાં, ચિંતવે વ્યવહારો જે તે ઊંઘે આત્મકાર્યમાં. એટલે વ્યવહાર સૂતો મૂકે, વ્યવહારના વિકલ્પો કર્યા ન કરે તો તે જાગે આત્મકાર્યમાં. નહીં તો દુનિયાને સારું દેખાડવા માટે શું કરીએ એ જ વિકલ્પો મરે, તે આત્મકલ્યાણ ન કરી શકે. જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યો છતાં રૂડું થયું નથી. હવે તો આત્માનું રૂડું સામો છે એ કરવું જોઈએ. વ્યવહાર સૂતો મૂકે તો જાગે આત્મકાર્યમાં, ચિંતવે વ્યવહારો જે. માત્ર વ્યવહારની ચિંતા કર્યા કરે, દુનિયાને શું લાગશે, એને કેમ સારું દેખાય, તે ઊંઘે આત્મકાર્યમાં. તે આત્મકલ્યાણના કાર્ય ન કરી શકે. કેવળ જ્ઞાનીઓ જેમના ચારે ઘાતી કર્મનો ક્ષય થયો છે તે ઊંઘતા નથી. કેવળીઓ અને ઊંઘ હોયની દર્શનના વર્ણી કર્મ જ નાશ પામી ગયું. એટલે કેવળ જ્ઞાનીઓને બધા જ ઘાતી કર્મ નષ્ટ થવાથી એ કદી ઊંઘતા જ નથી. જેને જેને દર્શનાવળીએ વગેરે કર્મનો ક્ષય કરવો છે તે પણ નિદ્રાની સામે પડે છે.
જેને જેને દર્શનાવણી કર્મ જીતવું હોય તે પણ ઊંઘ કેમ ઘટે અને વિશેષ એ સમયનો સદુપયોગ કેમ થાય એના એ પ્રયત્નમાં રહે છે. કેમ કે કહ્યું છે, નિષદિન નયન મે નિંદન આવે નરતબહી નારાયણ પાવે. નિષદિન રાત દિવસ, નયન મેં નિંદ ન આવે, આંખમાં ઊંઘ ન સતાવે, તબ નરહી નારાયણ પાવે, ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય. ઊંઘ તો એ તો આપણને મળદા બનાવી છે, મળદા જેવું મળદું. અને અમૂલ્ય માનવ દેહનો અમૂલ્ય સમય બધો ફોકટ જાય છે. હજારો કરોડો ભવે આવો માનવ દેહ મળે ને એનો ત્રીજો ભાગ તો ઊંઘમાં જ જાય છે. 24 કલાકમાંથી 8 કલાક સૂઈ જાય એટલે માનો કે 66 વર્ષનું આયુષ્ય હોય તો 22 વર્ષ તો ઊંઘમાં જ ગયા. પછી કૃપાલ કે ટેલ ટપ્પા હરવા ફરવામાં જ પૂરું થાય. આત્મજાગૃતિ તરફ લક્ષ ન હોય તો બધો સમય વાતોમાં હરવા ફરવામાં પૂરો થાય. સાધક શું કરે છે તો કે જેને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તે તો શું કરે? ચિદાનંદજી મહારાજ જ્ઞાની પુરુષ થઈ ગયા. એ કહે છે, અહર્નિશય દિકો પ્રેમ લગાવે, જોગાનલ ઘટ માહી જગાવે, અલ્પ આહાર આસન દ્રઢ ધરે, નયન થકી નિદ્રા પર હરે. ચિદાનંદજી મહારાજ એમ કે છે, અહર્નિશ રાત દિવસ અધિકો પ્રેમ લગાવે, ભગવાન પ્રત્યે અત્યંત પ્રેમ ભક્તિ વધારે. રાત દિવસ અહર્નિશ અધિકો પ્રેમ લગાવે, જોગાનલ ઘટ માહી જગાવે, યોગરૂપી અગ્નિ, અનલ એટલે અગ્નિ, ઘટમાં જગાવે. અલ્પ આહાર કરે, આસનને ધડક ધરે અને નયન થકી નિદ્રા પરિહરે, આંખમાંથી ઊંઘને પણ કાઢી દે. અર્થાત એવો પ્રયત્ન કરીને એને ઘટાડી દે, મટાડી દે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે, તેના જેવું છે. જોગાનલ એટલે યોગરૂપી અગ્નિ. અર્થ કરે છે, રાત્રિ દિવસ ધ્યાન વિષયમાં ઘણો પ્રેમ લગાવવાથી યોગરૂપ અગ્નિ જે કર્મને બાળી દેનાર છે તેને ઘટમાં જગાવે. રાત દિવસ આત્મચિંતન, આત્મધ્યાન કે ભક્તિમાં સમય લગાવ્યાથી, પ્રેમ લગાવ્યાથી યોગરૂપ અગ્નિ જે મોક્ષ સાથે જોડે એવા યોગરૂપ અગ્નિ જે કર્મને બાળી દેનાર છે તેને ઘટમાં જગાવે. જોગાનલ ઘટમાં ही જગાવે. જોગાન એટલે યોગરૂપી અગ્નિ. હવે એને સહાયક એવા સાધન બોધે છે. યોગ સાધના કરવી હોય તેને શું કરવું તો કે થોડો આહાર અને આસનનું દ્રઢપણું કરે. ભોજન થોડું લે અને આસન દ્રઢ કરે. પદ્મ વીર, પદ્માસન, સિદ્ધાસન, વીરાસન કે ગમે તેવું આસન જેથી મનોગતિ વારંવાર ન ખેંચાય તેવું આસન આ સ્થળે સમજાવ્યું છે. પદ્માસન, કૌશક કે સિદ્ધ ભગવાનનું આસન એ જે કંઈ પણ જેથી આપણી મનોવૃત્તિ બહાર ન ખેંચાય વારંવાર તેવા આસન કરવા જોઈએ. એ પ્રમાણે આસનનો જય કરી નિદ્રાનો પરિત્યાગ કરે. અહીં પરિત્યાગ શબ્દથી દેશ પરિત્યાગ સમજાવ્યો છે. કેમ કે સંપૂર્ણ તો કેવળનાન થઈ જાય અથવા નિદ્રાને પરિહરવાનો જે ભાવ છે એટલે દેશ પરિત્યાગ અહીંયા સમજવું અંશે. યોગને જે નિદ્રાથી બાદ થાય તે નિદ્રા અર્થાત પ્રમત્તપણાનું કારણ એવી દર્શનાવર્ણીય કર્મથી ઉત્પન્ન થતી નિદ્રા અથવા અકાલિક નિદ્રા એટલે ગમે ત્યારે ઊંઘ આવી જાય છે તેનો ત્યાગ કરે. યોગને, યોગ સાધના, ભક્તિ, સત્સંગ, સ્મરણ એ બધા મોક્ષની સાથે જોડનાર કારણો હોવાથી બધા યોગ જ છે. યોગ અસંખ્ય છે જીન કયા, નવપદે મુખ્યત્વે જાણો રે. એમ નિદ્રાથી બાદ થાય છે આ બધા યોગ આરાધનામાં. જે નિદ્રા અર્થાત પ્રમત્તપણાનું કારણ એવી દર્શનાવણી કર્મ છે એથી ઉત્પન્ન થાય છે આ નિદ્રા ભેદ દર્શનાવણી કર્મનો. નિદ્રા નિદ્રા નિદ્રા, પ્રથલા પ્રથલા પ્રથલા, સ્યાન ગૃદ્ધિ એ 5 નિદ્રાના ભેદ છે. પણ દર્શનાવર્ણીય કર્મની જ પ્રકૃતિ છે. તે દર્શનાવર્ણીય કર્મથી ઉત્પન્ન થતી નિદ્રા અથવા અકાલિક નિદ્રા, ગમે ત્યારે બેઠો હોય ઊંઘવાનું મન થાય, સૂઈ જાય. અકાલિક નિદ્રા એટલે કે ગમે ત્યારે ઊંઘ આવી જાય તેનો ત્યાગ કરે.
પહેલી જરૂર પ્રમાદ ઓછો કરવાની છે. સૌથી પહેલાં તો પ્રમાદ ઘટાડવો. કેમ કે કૃપાલ કે પ્રમત્ત ભાવે આ જીવનો ભૂંડો કર્યામાં કાંઈ પણ મણા રાખી નથી, કંઈ કમી નથી રાખી, ખામી. પ્રમાદે આપણને ખૂબ રજડાવ્યા. પ્રમાદીને શું થાય કે શું ઉતાવળ છે, કરીશું, કાલે કરીશું, પરમસે કરીશું, કે થોડા મરી જવાના છે. એમ आज करे सो काल कर, काल करे सो परसों, इतनी जल्दी क्या पड़ी, अभी जिएंगे बरसों. એ પ્રમાદીના લક્ષણ. પણ પુરુષાર્થી શું કે કાલ કરે સો આજ કર અને આજ કરે સો અબ, કે પલ મેં પ્રલય હોયગી ફિર કરેગા કબ. મરી ગયો તો હમણોનો હમણો કર, શુભસ્ય શીઘ્રમ. એમ પહેલી અહીંયા કે છે સૌથી પહેલાં જરૂર પ્રમાદ ઓછો કરવાની છે. પ્રમાદના પાછા 15 ભેદ છે. 5 વિષય, 4 કસાય, 4 વિકતા, 1 સ્નેહ અને 1 નિદ્રા. આ 15 ભેદ. 5 ઇન્ના વિષયો શબ્દ, રૂપ, રસગંધ, સ્પર્શ, ક્રોધ, માન, માયાલોભ અને સ્ત્રી કથા, દેશ કથા, રાજકથા, ભોજન કથા. આ 4 વિકતાઓ અને કોઈના પ્રત્યે સ્નેહ કરવો, રાગ કરવો, એ પણ પ્રમાદ. અને નિદ્રા, ઊંઘ. આ 15 પ્રકારના પ્રમાદ છે. આ પ્રમાદ ઓછો કરવો જ છે. એટલું રહે તો વિચાર સ્ફુરે. મારે વિષય કસાયની વૃત્તિઓને ઘટાડવી જ છે. મારે વિકતા કરવી નથી તો બધું જ થાય. મારે કોઈ પ્રત્યે રાગ કરવો નથી, મારે ઊંઘ ઘટાડવી જ છે, એવો નિર્ણય હોય તો બધું થાય. માટે આત્મહિત ઈચ્છનારે આહાર, વિહાર, આળસ, નિદ્રા ઇત્યાદિકને વશ કરવા. જે જીવને આત્માનું કલ્યાણ કરવું હોય તેને આહાર ઘટાડવો, વિહાર બહુ ખાવું નહીં જેથી ફરવાની જરૂર પડે, આહાર, વિહાર, નિહાર. નિહાર એટલે મળમૂત્ર ત્યાગ પણ નિયમિત રાખે, અને આળસ કરે નહીં પણ પુરુષાર્થી રહે. સત પુરુષાર્થ, જો ઈચ્છો પરમાર્થો કરો, સત્ય પુરુષાર્થ તો બધા કરે પણ અસત પુરુષાર્થ જેથી કર્મબંધન થાય એ નહીં. હવે તો આત્માનું હિત કેમ થાય એવો સત પુરુષાર્થ કરવો, અને નિદ્રાને જેમ બને તેમ પરિહરવી. એટલે અંતમાં કહ્યું માટે આત્મિત ઈચ્છનારે આહાર, વિહાર, આળસ, નિદ્રા ઇત્યાદિને વશ કરવા, પોતાને વશ રાખવા. જ્યારે જેમ કરવું હોય તેમ થઈ શકે. આ પ્રમાણે 7 વાક્યો આપણે વાંચ્યા, એનું વિવેચન વાંચ્યું. વિશેષ આપણે આવતીકાલે.